નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતના ખડોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ ફરી આતંક મચાવ્યો છે। ખડોદરાની ઠાકોરદીપ સોસાયટીમાં રહેતા અનિલ રાઠોડના ઘરની બહાર પાર્ક કરેલા બે મોપેડ વાહનોમાં રાત્રિના સમયે બે અજાણ્યા ઈસમોએ આગ લગાવી હતી અને ફરાર થઈ ગયા હતા। આગ લાગતા જ વાહન માલિક સહિત સ્થાનિકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ ઘટનામાં બંને મોપેડ સંપૂર્ણપણે બળી અને ખાક થઈ ગયા હતા। મોપેડ માલિકે ખડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે આરોપીઓને ઝડપી લીધા છે। તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ જૂની અદાવત રાખી આ કૃત્ય કર્યું હતું। પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ખડોદરા પોસ્ટેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ 7/12ના રોજ એક ફરિયાદ આપેલી, જેમાં તેના ઘરની બહાર પડેલા તેના બે મોપેડોને આગ લાગી ગયેલી હતી, જેના આધારે પોલીસે જાણવા જોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી। આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે અને સીસીટીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે 3:30 વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઈસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વલનશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે। ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા 3 આરોપી છે, કુણાલ બાબુરાવ સાળુંકે, યશ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહાણ, આ 3 આરોપીઓની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ ગુનાના ફરિયાદી સાથે અઠવાડિયા પહેલા અણબનાવ બનેલો હતો, તેના આવેશમાં આવી અને આ કૃત્ય એને કરેલું છે। ટોટલ 3 આરોપીની ધરપકડ થઈ છે। 3 આરોપી ભેગા મળી કાવતરું કરી અને બંને મોપેડોને સળગાવી દીધેલી હતી। તેને એક્ટિવા અને સુઝુકી એક્સેસ આ બંને નુકસાન થયેલું છે। સુરતથી સુનિલ ગાંજાવાલા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।